પ્રેમ કરો ને ભગવાનને, બહુ ઢાપણ નહીં કરવાનો, પ્રેમ જ કરવાનો. પ્રેમી કેવા હોય? બીજા કોઈને ના લઈએ, તમે તમારા પતિને કે તમે તમારી પત્નીને કે બાળકોને તો પ્રેમ કરો છો ને. તો જ્યારે બંને પતિ પત્ની એકબીજા સાથે બેઠા હોય તો એવું બને ખરું કે બહુ સાચવવામાં આવે. પ્રેમી કોઈ દિવસ સાચવે કે હું આમ બોલીશ તો આને આમ થઈ જશે, આમ કરીશ તો આમ થઈ જશે, આને ખોટું લાગી જશે, આને નહીં ગમે. જ્યારે પ્રેમ આદતમાં પરિવર્તિત થઈ જાય ને પછી બહુ સાચવણ નથી થતી. થાય સાચવણ સંસાર સાથે થાય. સંસારના સામે તો એકદમ આમ ડાહ્યા ડિસેન્ટ, બોલવામાં પણ એકદમ ધ્યાન રાખવા વાળા, અને ઘરમાં તો ક્યાંય બૂમાબૂમ ચાલતી હોય. પ્રેમી બનો ને, પ્રભુના પ્રેમી, તો બહુ આમ ડાપણ નહીં કરવાનું કે હું આ નિયમ પાડું ને આમ કરું ને તેમ કરું ને આમ થશે તેમ થશે. જેવા છો એવા, એઝ ઇટ ઇઝ. પ્રભુ સામે બહુ દેખાવ કરવામાં મજા નથી, એ બધું જાણે જ છે. એટલે જેવા છો એવા પ્રભુ સામે પ્રસ્તુત થઈ જાઓ.